પાર્સલ ડિલિવરી વાળા છે. આટલું જલ્દી પાર્સલ આવી ગયું? હા, અમારે ત્યાં ફાસ્ટ ડિલિવરી થાય છે. એવું છે? લો આ તમારું પાર્સલ. મારું પાર્સલ છે? હા, તમારું છે. તમે જ ને શા દેવાંશી? હા, પણ મેં તો કોમ્બો મંગાવ્યો તો આ કેમ આટલું નાનું? અમારા ત્યાંથી જે બી ઓર્ડર આવે તે જ આપ્યો છે. તમારું નામ બી લખ્યું છે. ભલે નામ લખ્યું પણ આ મારું નથી લાગતું મને. તમારું છે. તમારે 1000 જેટલા પે બી કરવાના છે. ના, મેં તો ઓનલાઈન ભર્યા છે. એવું છે? એક મિનિટમાં જોઈ લો. ના, સોરી, માય મિસ્ટેક. તમારે નથી કરવાનું. બટ આ ઓર્ડર તો તમારો છે. અમારો નથી આવ્યો. તો તમને કદાચ એવું હોય તો તમે આને કેન્સલ કરાવી શકો છો. ચાલો તો કેન્સલ કરી દો. મારો ઓર્ડર છે જ. એવું છે? તો કંઈ વાંધો નહીં, કેન્સલ તો કરી દઉં છું. બટ એક ઓટીપી આવશે તે તમારે કરવી પડશે. તો તમે કેન્સલ કરી દો પછી ઓટીપી આવશે ને? હા હા, મેં કેન્સલ કરી દઉં. ખબર નહીં હજુ નથી. અને ફોન કરતો ફટાફટ. બહુ લેટ થઈ ગયું. હેલો છે તું કેટલી વાર છે તારે? અમે ક્યારનો વેટ કરીએ. 1 મિનિટ ચાલુ રાખજે. હાલ લખો 4578. ઓકે. હા બસ આવી 2 જ મિનિટમાં આવું છું. હા 2 મિનિટ. એઝ યુ કેન સી આ વસ્તુ લોકો જોડે થઈ રહી છે. યુ નો સ્કેમર્સ જે છે ને આવું જ કરી રહ્યા છે. તમારો ઓટીપી લેવા માટે તમારું કોઈ પાર્સલ લઈને આવે જે તમે ઓર્ડર પણ નથી કર્યો એન્ડ આફ્ટર ધેટ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે. સો કોઈ પણ ઓટીપી આપતા પહેલાં કન્ફર્મ કરો કે જે ઓટીપી આવ્યો છે એ સેમ ડિલિવરી કંપનીનો છે કે નહીં. ડુ નોટ શેર ઓટીપી વિથ એનીવન. ફ્રી છે આજે? હા, હું ફ્રી છું. બહાર જવું છે કે? રિવરફ્રન્ટ અટલ બીચ. હા, ત્યાં કંઈક ફ્લાવર પાર્કનું બી મેં સાંભળ્યું છે. લગભગ સારું છે ત્યાં. એક્સક્યુઝ મી, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો તમે મને 2 મિનિટ માટે આપશો? અર્જન્ટ કોલ કરવો. માનસી, મારામાં બેલેન્સ છે. તારો ફોન આવે? થેન્ક યુ. હેલો, કેવા આવજે ને. ઓટીપી? 11:45. ઓકે, ડન. અરે મારા 80,000 રૂપિયા ક્યાં ગયા? ક્યારેક કોઈ પર્સનને અર્જન્ટમાં ફોન કરવો હોય છે બટ તેમની પાસે ફોન નથી હોતો. સો તે કોઈ બીજા પર્સન સાથે હેલ્પ માંગતા હોય છે. બટ તમે જે આ વિડીયોમાં જોયું એવું થવાના ચાન્સીસ બહુ ઓછા છે. વી જસ્ટ વોન્ટ ટુ અવેર અબાઉટ ધીસ ફ્રોડ બીકોઝ તમે જેની હેલ્પ કરી રહ્યા છો સો તમે એમના જ વિક્ટીમ ના બની જાઓ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખો. સો ટેક ફર્સ્ટ પ્રાયોરિટી ઓફ યોર સિક્યોરિટી એન્ડ ધેન હેલ્પ. બી અવેર, સ્ટે સેફ. કેટલા થયા? 86 રૂપીસ થાય છે. રેપિડોનું સર્વર અત્યારે ડાઉન છે. તમે તમારું સ્કેનર આપો એટલે હું તમને રિક્વેસ્ટ મોકલી દઉં. હા 1 મિનિટ. જો અમારું ગૂગલ પેનું સ્કેનર છે, સ્કેન કરી લો. આજે કઈ ફરવા જવું છે? હા, ચાલ મૂવી જોવા જઈએ. તે રિસેન્ટમાં કઈ મૂવી આવી છે? જોઈ દો, સર્ચ કરું ખબર પડે. બેટર ઢોસા ખાઈશ તું? હા ખાઈ લઈશ. મસાલા ઢોસા મંગાવી. એક મસાલા અને એક ચીઝ ઢોસા. રેપિડોમાં 86નું પેમેન્ટ હતું અને મેં 860 કરી દીધા. યુ સીન ક્યારેય પણ તમે કોઈની પેમેન્ટ રિક્વેસ્ટ પર પેમેન્ટ કરી રહ્યા છો તો પહેલાં ચેક કરો કે જેટલાનું પેમેન્ટ તમારે કરવાનું છે રિક્વેસ્ટ એટલાની જ છે કે નહીં તો તમે પણ આવા ફ્રોડના વિક્ટિમ બની શકો છો. 100%માંથી 3 or 5% આવું થતું હશે બટ બી અવેર કે 3 or 5%માં વિક્ટિમ તમે ન બનો. હાય. હેલો, કેવી ચાલે છે એક્ઝામની પ્રિપેરેશન? બસ મસ્ત ચાલે છે. શેની એક્ઝામ છે? મેથેમેટિક્સ. ઓકે.
હેલો યસ મેમ થઈ જશે 12 o'clock પહેલાં કરી દઈશ. હા મને બી ખબર છે લાસ્ટ ડે છે બટ મારે એક્ઝામના લીધે થોડું લેટ થઈ ગયું છે. હા વાંધો નહીં થઈ જશે આજે. હા એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે હું નીકળું. ફોન તું રાખજે પછી લઈ લઈશ. નો પ્રોબ્લેમ બાય. મારી જોડે આનો પાસવર્ડ છે અને મને ખબર બી છે કે આને ફી ભરવાનું બાકી છે. એક કામ કરું હું એની ફી લઈ લઉં. એના ફેમિલી મેમ્બરને ફોન કરી લઈને એની ફી લઈ લઉં. હેલો દીદી. હેલો હું ધ્રુવીની ફ્રેન્ડ મૈત્રી બોલું છું. અત્યારે એક્ઝામ હોલમાં છે, એક્ઝામ આપી રહી છે અને અર્જન્ટમાં ફી ભરવાની છે તો 12 વાગતા પહેલાં તો તમે મારા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો? કેમ કે એના ફોનમાં ચાર્જિંગ નથી અને સ્વિચ ઓફ થઈ જવાનું છે તો હું તમને મારો યુએસ આપું છું. તમે ઓકે બાય. હેલો ધ્રુવી, શું કરે છે? આ દીદી ટેરેસ પર છું. તારી ફીસ સરખી રીતે ના ભરાઈ ગઈ? હા બસ એ તો એક્ઝામ પત્યા પછી ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધું તું. મારી પાસે કેશ હતા તો તારી એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે તારે 12 વાગ્યા પહેલાં ફીસ પે કરવાની છે તો એને મને એના ફોનમાં ટ્રાન્ઝેક્શન કરવા કીધું હતું. કઈ ફ્રેન્ડ? આઈ થિંક મૈત્રી કરીને કોઈ ફ્રેન્ડ હતી તારી. ના એને તને પછી ટ્રાન્સફર કર્યા તો તારા ફોનમાં? મને આ વાતની કંઈ જ ખબર નથી. ઓ શિટ યાર. એઝ યુ કેન સી બી અવેર, જ્યારે તમે તમારા પાસવર્ડ ટાઈપ કરી રહ્યા છો, શોર્ટ ટાઈમમાં બનાવેલા ફ્રેન્ડ પર તમે વિશ્વાસ કરો છો બટ તમને નથી ખબર કે એ પર્સનના ઇન્ટેન્શન સારા છે કે ખરાબ. બી અવેર, યોર ફ્રેન્ડ કેન બી યોર એનિમી ટુ.